મારા પિતાજી રોજ અડધી રાત્રે સૌથી છુપાઈને ધાબા પર જતા રહેતા હતા. અમારા મોહલ્લાની એક છોકરીનું મૃત્યુ થયું, પણ નવાઈની વાત એ હતી કે તેના ઘરવાળાએ લાશ કોઈને જોવા ન દીધી અને જલ્દીથી તેના અંતિમ સંસ્કાર કરી દીધા. એક દિવસ બજારમાં મને તે છોકરીની એક સહેલી મળી, જે અંતિમ સ્નાન વખતે ત્યાં હાજર હતી. તેણે જે હકીકત મને જણાવી તે સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. અમારા ઘરમાં કુલ 5 લોકો હતા. માં, પિતાજી અને ભાઈ બહેન સાથે હું ખૂબ શાંતિથી રહેતી હતી. અમારા ઘરનું વાતાવરણ અત્યંત સાફ સુથરું અને પવિત્ર હતું. મારા પિતાજી ગંભીર સ્વભાવના માણસ હતા, છતાં ઘરમાં શાંતિ હતી અને પિતાના પ્રેમ અને છાયામાં ખૂબ જ ખુશહાલ દિવસો પસાર થઈ રહ્યા હતા. કોઈ વાતની કોમી નહોતી. રોજીરોટીની વિપુલતા સાથે પ્રેમની પણ ભરમાર હતી. પિતાજીનો પોતાનો બિઝનેસ હતો. એક દિવસ માને વિચાર આવ્યો કે ઘણા દિવસો થઈ ગયા છે, ઘરમાં કોઈ રોનક નથી થઈ. કેમ ના ઘરમાં કોઈ ખુશીની ઉજવણી કરવામાં આવે? ખુશીઓ ન હોય તો માણસ તેની ચાહતમાં તબાહ થઈ જાય છે, અને જો ખુશીઓ મળી જાય તો તેને વધારવાના શોખમાં જીવ આપી દે છે. માએ પોતાની લગ્નની વર્ષગાંઠ પર એક અનોખી ઉજવણી કરવાનું નક્કી કર્યું. દૂર દૂરના બધા સંબંધીઓને આમંત્રણ આપ્યું. મહેમાનો આવ્યા, જમવાનું બન્યું અને પછી બધા વિદાય થયા. તે જ મહેમાનોમાં સોનાલી પણ હતી. તે મારી માની દૂરની સંબંધી હતી, એટલે માએ તેને પણ બોલાવી હતી. તે પહેલી વાર અમારા ઘરે આવી હતી અને અમને ખૂબ પ્રેમથી મળી. તેનું ઘર બીજા શહેરમાં હતું અને સમય ઘણો થઈ ગયો હતો, તેથી માએ કહ્યું, સોનાલી, રાત થઈ જશે, એકલી ક્યાં જઈશ? આજે રોકાઈ જા, કાલે જજે. એમ કહી તે રોકાઈ ગઈ. એટલું જ નહીં, પણ એક દિવસ વધારે રોકાઈ ગઈ. તે દિવસોમાં તે મા સાથે એટલી ભળી ગઈ કે અમને પણ તેના બાળકો સાથે લગાવ થઈ ગયો. હું તેના નાના દીકરાને તેડીને મારા રૂમમાં લઈ જતી. માની પણ ઈચ્છા નહોતી કે તે જાય, તેથી તેમણે સોનાલીને થોડા વધુ દિવસ રોકાવા આગ્રહ કર્યો કે તારો વર ક્યાં અત્યારે ઘરે છે, જેની તારે ચિંતા હોય કે તેને ખાવા કપડાં આપવાના છે. તેણે પણ પોતાનો સામાન મૂકી દીધો અને પગ જમાવી લીધા. સોનાલી 3 બાળકોની મા હતી. તેનો પતિ સામાન્ય સરકારી નોકરીમાં હતો, જેના કારણે તેમના ઘરની હાલત નબળી હતી. અમારે ત્યાં સારું ખાવા પીવાનું મળ્યું તો તેના બાળકોનું પણ જવાનું મન ન થયું. સવારે અમે ભાઈ બહેન સ્કૂલે જતા રહેતા અને તે આખો દિવસ મારી માને પોતાની રસપ્રદ મનમોહક વાતોમાં લગાડી રાખતી. તે મારી માના નાના મોટા દુઃખ સાંભળતી, રસોઈ અને ઘરના કામોમાં મદદ કરતી. થોડા દિવસ રહીને તે પોતાના ઘરે ગઈ. સોનાલીમાં કેટલાક ગુણો સ્પષ્ટ દેખાતા હતા. તે ઘણી સુઘડ, ખુશમિજાજ અને સારા કપડાં પહેરનારી હતી. તેનું રૂપ પણ સારું હતું. સોનાલીના ગયા પછી બધાને લાગ્યું જાણે ઘર અચાનક સૂનું થઈ ગયું છે. મારી માં ઉદાસ રહેવા લાગી. પિતાજી પણ ખોવાયેલા રહેતા હતા. મારી નાની બહેન, જે સતત તેના બાળકો સાથે રમતી હતી, તે પણ ઉદાસ રહેવા લાગી અને વારંવાર મા પાસે તેમના ઘરે જવાની જીદ કરતી. તેના જવાથી જાણે અમારા ઘરની રોનક જ ચાલી ગઈ હતી. 1 મહિના પછી માને તેનો ફોન આવ્યો. ખબર અંતર પૂછતા તેણે જણાવ્યું, બહેન, મારા પતિની બદલી શહેરમાં થઈ ગઈ છે. હવે ત્યાં પરિવારનું સાથે રહેવું શક્ય નથી, કારણ કે ત્યાં પરિવાર માટે રહેવાની કોઈ વ્યવસ્થા નથી. અત્યારે હું અને બાળકો અહીં ભાડાના મકાનમાં રહીએ છીએ. તે શહેર ચાલ્યા ગયા છે, તેથી અમે ઘરમાં એકલા હોઈએ છીએ. રાત્રે ડર લાગે છે કે ક્યાંક ચોર ના આવી જાય. બસ એ જ કારણે પરેશાન રહું છું. માએ જણાવ્યું કે મારા બાળકો પણ તને અને તારા બાળકોને ખૂબ યાદ કરે છે. તેણે આગળ કહ્યું, બહેન, અમે પણ ત્યાંથી આવીને ઘણા દિવસ ઉદાસ રહ્યા. સાચું કહું તો જીવ ત્યાં જ રહી ગયો હતો. કાશ આપણા ઘર આસપાસ હોત. મને ત્યારે તમારી ત્યાં વીતેલી એક પણ યાદ આવે છે તો દિલ ઉદાસ થઈ જાય છે. 2 દિવસ પછી માએ પિતાજીને સોનાલી વિશે જણાવ્યું અને ફરમાઈશ કરી, જો તમે રજા આપો તો જ્યાં સુધી સોનાલીનો વર પરિવારને સાથે રાખવાની વ્યવસ્થા ન કરી લે, ત્યાં સુધી હું તેને અહીં બોલાવી લઉં. તે અમારા ઘરે રહી લેશે. પિતાજી કંઈક વિચારતા બોલ્યા, ઠીક છે, જેવું તને સારું લાગે. જો બોલાવવી હોય તો બોલાવી લે, મને કોઈ વાંધો નથી. જેવી તારી ખુશી. માએ તે જ દિવસે તેને ફોન કર્યો અને ઘરે આવવાનું આમંત્રણ આપ્યું. જ્યારે તે થોડી અચકાવા લાગી ત્યારે માએ કહ્યું, સોનાલી, અમને કોઈ તકલીફ નહીં પડે. અમારું ઘર ઘણું મોટું છે. તને મારા સમ છે. જરાય
અચકાયા વગર આવી જા અને તારું જ ઘર સમજ. અંધો શું ઈચ્છે? 2 આંખો. સોનાલીએ જરૂરતનો સામાન બાંધ્યો અને 2 દિવસ પછી અમારા ઘરે આવી ગઈ. અમારા ઘરમાં ફરીથી રોનક પાછી આવી. થોડા દિવસ ખૂબ સારા પસાર થયા. હસી મજાક, નવી નવી વાનગીઓ બની રહી હતી અને રાંધનારી સોનાલી દરેકની પસંદનું ધ્યાન રાખી રહી હતી. એટલું જ નહીં, ક્યારેક અમે ફરવા જતા તો ક્યારેક શોપિંગ પર. અમારા પિતાજી પહેલા બધાને સાથે લઈને ક્યાંય જવામાં ખચકાતા હતા, પણ માં જીદ કરતી, ગાડી તો છે, લઈ ચાલો ને, અમે ક્યાં રિક્ષાઓમાં ધક્કા ખાતા ફરીશું. એમ તે પણ સાથે આવવા લાગ્યા. હવે તે પણ આ નાની નાની ખુશીઓનો હિસ્સો બની ગયા હતા. ધીરે ધીરે તે ઓફિસથી જલ્દી ઘરે આવવા લાગ્યા અને પોતે જ અમને ગાડીમાં પિકનિક કે ફરવા લઈ જવા લાગ્યા. પણ માં પણ ખુશ હતી કે આખરે તેમણે બિઝનેસમાંથી સમય કાઢીને પત્ની અને બાળકો પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. બાકી છેલ્લા કેટલાક વર્ષોથી કામના વધારાને કારણે તે થોડા રૂખા રહેવા લાગ્યા હતા. હવે તે બહાર આઈસ્ક્રીમ ખવડાવવા લઈ જતા હતા. કુલ મળીને તેમનામાં ઘણો બદલાવ આવી ગયો હતો. તેમના ધ્યાન આપવાથી અમારું ઘર ખુશીઓનું ઠેકાણું બની ગયું હતું. પરંતુ જલ્દી જ આ ખુશીઓને કોઈની નજર લાગી ગઈ. સોનાલીનો વર રજા પર આવ્યો તો તે બાળકોને લઈને થોડા દિવસો માટે પિયર જતી રહી. મેં એક વાત અનુભવી કે જ્યાં સુધી તે અમારા ઘરે રહી, પિતાજીનો મૂડ એકદમ ઠીક રહ્યો, બલકે તે દરેક સમયે ખુશ રહેવા લાગ્યા હતા. સમયસર ઘરે આવતા અને હોશથી જમતા, જમવાના વખાણ કરતા અને બધા સાથે હસી મજાક કરતા. જ્યારે આ પહેલા તે કાફી ગંભીર રહેતા હતા, હવે તે કંઈક મૂંઝવણમાં હોય તેવા દેખાવા લાગ્યા. જ્યારે સોનાલી પાછી આવી ત્યારે તે ફરીથી ખુશ રહેવા લાગ્યા. હવે આ વાત મારી માએ પણ અનુભવી હતી અને તે પણ પરેશાન થઈ ગઈ. પરંતુ હવે તે સોનાલીને અચાનક એમ કેવી રીતે કહી શકે કે તું તારા ઘરે જતી રહે? બીજી તરફ મારા પિતાજી દરેક પળે સોનાલીની હાજરીમાં ખુશી અનુભવતા અને તેના બાળકોને પ્રેમ કરતા. હવે અમારા ઘરનું વાતાવરણ બદલવા લાગ્યું. મારા પિતાજી સોનાલીને બનાવેલી રસોઈના વખાણ કરતા અને તેની સુઘડતાના ઉદાહરણો માને આપતા. ક્યારેક તો તે પોતાની પત્નીની વાત ટાળીને સોનાલીની વાત માની લેતા કે મહેમાનને ઇજ્જત આપવી જોઈએ. ત્યારે મારી મા પોતાને અપમાનિત અનુભવતી. થોડા દિવસો પછી આ વાતે ઝઘડાનું સ્વરૂપ લઈ લીધું. મારા માતા પિતા વચ્ચે નાની નાની વાતો પર દલીલો થવા લાગી. હવે મા ઈચ્છતી હતી કે સોનાલી તેમના ઘરેથી જતી રહે, પરંતુ પિતાજી નહોતા ઈચ્છતા. તે એમ જ કહેતા કે તેનો વર ઘરે નથી, તે એકલી કેવી રીતે રહેશે? મારી મા અંદરથી તૂટવા લાગી, કારણ કે તેમણે નોંધ્યું હતું કે સોનાલીના સજવા ધજવામાં પહેલા કરતાં ઘણો વધારો થઈ ગયો હતો. મારી મા હવે અંદરને અંદર બળવા લાગી કે નકામી હમદર્દીમાં આ સ્ત્રીને ઘરમાં જગ્યા આપી દીધી. ધીરે ધીરે તેની પાસે નવી નવી વસ્તુઓ દેખાવા લાગી. આ વસ્તુઓ પાર્સલના સ્વરૂપમાં આવતી અને પિતાજી તેને એમ કહીને આપતા કે સોનાલીના વરે મોકલી છે. જો કે અમે જાણતા હતા કે તેનો પતિ એક સામાન્ય ક્લર્ક હતો. તે આટલો મોંઘો મેકઅપ અને કિંમતી કપડાં ખરીદવાની હેસિયત ભલા કેવી રીતે રાખી શકે? માને પણ શંકા હતી કે આ તેનો પતિ ન મોકલી શકે, કારણ કે શરૂઆતમાં સોનાલી પોતે જ માને પોતાની હાલત જણાવી ચૂકી હતી. મને ખાતરી હતી કે જરૂર પિતાજી તેના માટે આ બધું લાવે છે. ઘણીવાર માને મન થયું કે સોનાલીના વરને ફોન કરીને પૂછે, પણ પછી વિચારતી કે જો આ સાચું પડ્યું તો ક્યાંક તે તેને છૂટાછેડા ના આપી દે, અને જો તેને છૂટાછેડા થઈ જાય તો તે વધુ આઝાદ થઈ જાય. હવે આ બધું તેમની સહન શક્તિથી ની બહાર થઈ રહ્યું હતું. સોનાલી મારી માનો સામનો કરવાનું ટાળવા લાગી. માં બસ એવી જ પ્રાર્થના કરવા લાગી કે ભગવાન કરે તેના વરને જલ્દી મકાન મળી જાય અને તે તેની પત્ની અને બાળકોને બોલાવી લે. હવે હાલત એવી થઈ ગઈ કે પિતાજી રાત્રે શાંતિથી ધાબા પર જતા રહેતા. એકવાર જ્યારે માએ પૂછ્યું, તમે રાત્રે આટલા મોડા રૂમમાં ક્યાંથી આવ્યા? અને સવારે ધાબાના દરવાજાની કુંડી પણ ખુલ્લી હતી. પિતાજીએ વાત ટાળી દીધી, પરંતુ ભગવાનને આ રાજ પરથી પડદો ઉઠાવવો જ હતો. એક રાત્રે અચાનક માં ઉઠીને પિતાજીના રૂમમાં ગઈ તો તેમણે સોનાલીને તેમના રૂમમાંથી નીકળતા જોઈ લીધી. તે આભી બની ગઈ. તેમણે ગુસ્સામાં સોનાલીને પૂછ્યું, સોનાલી, તારે અડધી રાત્રે મારા પતિના રૂમમાં જવાનો શું અર્થ છે? બસ માએ શોર મચાવી દીધો.
પિતાજીએ તેમને શાંત રહેવા કહ્યું કે બાળકો સૂતા છે, જાગી જશે, અત્યારે હંગામો ન કર, સવારે વાત કરી લઈશું. પણ તે બોલતી રહી, જરાય શાંત ન થઈ અને અડી ગઈ કે સોનાલી અત્યારે જ મારા ઘરેથી નીકળે, હું તેને 1 મિનિટ પણ સહન કરી શકતી નથી. પિતાજી કહેવા લાગ્યા, રાતના સમયે 3 બાળકોને લઈને આ સ્ત્રી ક્યાં જશે? અને જો તું શાંત નહીં થાય તો વિસ્તારવાળા જાગી જશે, આપણી કેટલી બદનામી થશે. માં તે વખતે કાબુ બહાર હતી અને શાંત થવાનું નામ લેતી નહોતી. ત્યારે પિતાજી પણ ગુસ્સામાં આવી ગયા અને બોલ્યા, જો તને આની સાથે રહેવું મંજૂર નથી તો તું પોતે જ્યાં જવું હોય ત્યાં જતી રહે. આ અત્યારે ક્યાંય નહીં જાય. પાડોશીઓ દરવાજા પર ભેગા થવા લાગ્યા. તે પ્રલયની રાત જેવી પસાર થઈ. અમે બધા બાળકો પણ આવાજ સાંભળીને જાગી ગયા. સોનાલી રડતી જ રહી. તેના બાળકો પણ માને રડતા જોઈ રડવા લાગ્યા. હું જણાવી નથી શકતી કે કેવું દૃશ્ય હતું. માંડ સવાર થઈ. તેજસભાઈ માને પકડીને પોતાના રૂમમાં લઈ આવ્યા અને દરવાજો બંધ કરી દીધો. તે તેમને શાંત પાડતા રહ્યા. મા ભાઈને વારંવાર કહેતી રહી, મને ગમે ત્યાંથી તેના વરનો નંબર લાવી આપ, હું અત્યારે જ તેને ફોન કરું છું. સોનાલીના વરનો નંબર તો કોઈએ માને ન આપ્યો, પણ તેમણે મામાને ફોન કરી દીધો કે આવીને મને લઈ જાઓ. તે બિચારા ગભરાયેલા સાંજે અમારે ઘરે પહોંચ્યા. મા પહેલાથી જ સામાન બાંધીને બેઠી હતી. તેમણે અમને સાથે લીધા અને મામા સાથે તેમના ઘરે આવી ગઈ. જેને ઘરેથી કાઢવાની હતી તેના બદલે તે પોતે પોતાના ઘરેથી નીકળી ગઈ. આ જ ભૂલની માને ભારે સજા મળી. કદાચ આ જ મારી માના નસીબમાં હતું. આનાથી પણ મોટી ભૂલ મારી ઉતાવળી માએ એ કરી કે મામા પાસે કહીને સોનાલીના ઘરનો નંબર કઢાવી લીધો અને તેને ફોન કરીને બધી હકીકત જણાવી દીધી. 2 અઠવાડિયા પછી જ તેના વરે તેને છૂટાછેડા મોકલી દીધા અને તે મારા પિતાના ઘરે જ રહી ગઈ. જોકે મામાએ માને બહુ સમજાવી હતી કે આવી ભૂલ ન કરો અને પોતાનું ઘર ન છોડતા, પરંતુ જ્યારે સ્ત્રી ઈર્ષ્યાની આગમાં બળતી હોય ત્યારે તેની બુદ્ધિના દીવા બુઝાઈ જાય છે. માના પિયર જવાથી અમારા પિતાએ ન તો કોઈ શરમ વ્યક્ત કરી કે ન તો એકવાર પણ તેમને મનાવવા આવ્યા. સોનાલીના પતિએ બાળકો માટે કોર્ટમાં કેસ કર્યો અને બાળકો મેળવી લીધા. બીજી બાજુ મારા પિતાએ અમને કોઈને કહ્યા વગર સોનાલી સાથે લગ્ન કરી લીધા. ના તો તેમાં તેના મા બાપ હતા, ન ભાઈ બહેન કે ના તો કોઈ પિયર પક્ષનો. સોનાલીના માતા પિતાએ તેની આ હરકત પર તેની સાથે સંબંધ તોડી નાખ્યો, પણ તેને તેની પરવા ક્યાં હતી. હવે સોનાલીને અમારા આખા ઘરની સત્તા મળી ગઈ. તેને પોતાની જૂની ગરીબીમાંથી મુક્તિ મળી ગઈ, પરંતુ પોતાના બાળકોથી અલગ થવાનું દુઃખ વેઠવું પડ્યું, જે તેના માટે ઘણું તકલીફદાયક હતું. અહીં માને જ્યારે આ ખબર પડી ત્યારે પહેલા તો તે બહુ રડી, પછી પસ્તાવા લાગી કે ઘરથી પોતે કદમ કાઢીને મેં જ તે સ્ત્રીને તક આપી દીધી. એક દિવસ મામાના સમજાવવાથી મા અમને લઈને પાછી પોતાના ઘરે ગઈ, પણ ત્યાં પહોંચીને અનુભવાયું કે તે પોતાના નહીં પણ કોઈ પારકા ઘરે આવી ગઈ હોય. દરેક વસ્તુ પર સોનાલીનો કબજો હતો. ઘરની આખી વ્યવસ્થા તેના હાથમાં હતી. માએ આ બધું જોઈને ગુસ્સામાં તેને ગાળો દીધી તો તેણે પણ મારી માની જોરદાર બેઇજ્જતી કરી. મા તો આવી જ બની ગઈ. સાંજ સુધીમાં અમે અમારા જ ઘરે અજાણ્યાની જેમ, અમે મહેમાનની જેમ ઘરમાં રહ્યા. રાત્રે જ્યારે પિતાજી આવ્યા ત્યારે મારી માને કહેવા લાગ્યા, હવે કેમ આવી છે? તારી અહીં કોઈ જરૂર નથી. પહેલા અમારા પર આક્ષેપો કર્યા. જો પાછું જ આવવું હતું તો ઘર છોડીને ગઈ જ કેમ હતી? શું ભાઈએ આટલા જ દિવસ રાખવાની હતી? બસ હવે જેમ આવી છે તેમ જ પાછી વળી જા. મને હવે તારી કોઈ જરૂર નથી. મારા બાળકો ઈચ્છે તો અહીં રહી શકે છે. અમારી આંખો સામે માનું અપમાન થતું રહ્યું. ભલા અમે તેમને એકલા છોડીને એક પારકી સ્ત્રી સાથે કેવી રીતે રહીએ? ભગવાન જાણે તે સ્ત્રીએ પિતાજી પર શું જાદુ કર્યો હતો. અમે બધા નિરાશ થઈને પાછા મામાના ઘરે આવી ગયા. મારી માનો ગુસ્સો 7મા આસમાને હતો. તેમને પોતાનું ભારે અપમાન લાગ્યું હતું. પછી એ જ થયું જેનો ડર હતો. મામાએ ફરી માને બહુ સમજાવ્યા કે હવે ઝઘડો ન કર, પોતાનું ઘર ખાલી ન છોડ, પણ માની નહીં અને ઝઘડો વધારી દીધો. એટલું જ નહીં, ફોન પર પિતાજીને કહ્યું, તે સ્ત્રીને છૂટાછેડા આપો અથવા મને. પિતાજીની આંખો પર જાડે પડદો પડી ગયો હતો. તેમણે સોનાલીને છૂટાછેડા ના આપ્યા, પણ મારી માને છૂટાછેડા મોકલી દીધા. આ રીતે ઘરની માલકણ
દરબદર થઈ ગઈ અને જે મહેમાન બનીને આવી હતી તે માલકીન બની ગઈ. ઘરમાં સોનાલી અને પિતાજી એકલા રહી ગયા. ન તેના બાળકો ત્યાં રહેતા, ન અમે. અમે નાના હતા, કંઈ કરી શકતા નહોતા. બીજી તરફ મામાના ઘરે અમારી મામી બહુ તેજ સ્વભાવના હતા. તેમને અમારું ત્યાં રહેવું જરાય પસંદ નહોતું. મામાનો જીવ લાંબા સમય સુધી અમારી વતી મુસીબતમાં રહ્યો. આખરે તેમણે મારી માના બીજા લગ્ન એક સીધા સાધા શરીફ માણસ સાથે કરાવી દીધા. તે વ્યક્તિએ મારી માને ક્યારેય કોઈ દુઃખ ન આપ્યું. બીજી તરફ મામીએ મામા પાસે ઉઘરાણી શરૂ કરી કે આ બાળકોને હવે એમના મા બાપના ઘરે મોકલો. આખરે ક્યાં સુધી અમે જવાબદારી ઉઠાવીએ? ના મા રાખે ના બાપ. આખરે હું શું કામ એમની જવાબદારી લઉં? સાવકા પિતાએ મારી સૌથી નાની બહેનને પોતાની પાસે રાખી લીધી, જ્યારે મને અને તેજસભાઈને મામાએ અમારા સગા પિતા પાસે મોકલી દીધા. અમારા આવવાથી પિતાજી એટલા ખુશ થયા જાણે તેમના વેરાન બાગીચામાં વસંત પાછી આવી હોય. પરંતુ સોનાલી ખુશ નહોતી, કારણ કે અમારા આવવાથી તેના સુખ ચેનમાં દખલગીરી પડી હતી અને પિતાનું ધ્યાન પણ અમારી તરફ થઈ ગયું હતું. પિતાજી આખો દિવસ ઘરની બહાર રહેતા અને તે તેમના ગયા પછી પોતાની મનમાની કરતી હતી. પણ હવે અમારી હાજરીને કારણે તે પહેલા જેવી આઝાદી ભોગવી શકતી નહોતી. અસલી વાત એ હતી કે તે હવે તેના ભૂતપૂર્વ પતિ સાથે ફોન પર વાતો કરતી હતી અને તેને મળતી પણ હતી, જેનું નામ પિતાજીને ખબર નહોતું. એક દિવસ તેજસભાઈએ સોનાલીને તેના ભૂતપૂર્વ પતિ સાથે ફોન પર વાત કરતા સાંભળી લીધી. તે દિવસોમાં ભાઈ સેકન્ડ યરના વિદ્યાર્થી હતા. સાવકી માને ડર લાગવા માંડ્યો કે આ છોકરો તેના માટે ખતરો બની શકે છે. હવે તે અમારાથી ફાળ ખાવા લાગી, પણ અમે ચૂપ હતા, કારણ કે અમે પિતાજીને દુઃખી કરવા નહોતા માંગતા. ઉનાળાના દિવસો હતા. એક રાત્રે તેજસભાઈની ઊંઘ અચાનક ઉડી ગઈ. તેમને સોનાલીના રૂમમાંથી ફોન પર વાત કરવાનો અવાજ આવ્યો. ભાઈ ઉઠીને પાછળની બારી પાસે ગયો. જ્યારે કાન માંડ્યા તો ખબર પડી કે તે તેના ભૂતપૂર્વ પતિ સાથે વાતો કરી રહી છે. તેનો ગડગડાટ રાતની શાંતિમાં ભાઈ સ્પષ્ટ સાંભળી રહ્યા હતા. પોતાના બાપને છેતરનારી સ્ત્રી પર તેમને ખૂબ ગુસ્સો આવ્યો. ભાઈએ આવીને મને કહ્યું, આવાજ કર્યા વગર ચૂપચાપ ઉપર ધાબા પરથી પિતાજીને બોલાવી લાવ. હું દબેલે પગે ઉપર ગઈ. મારી પગરવથી પિતાજીની આંખ ખુલી ગઈ. પૂછ્યું, કોણ છે? મેં કહ્યું, રીતા છું. તમે બિલકુલ ચૂપચાપ નીચે આવો. ભાઈ તમને કંઈક સંભળાવવા માંગે છે. પિતાજી ઉઘાડા પગે મારી સાથે નીચે આવી ગયા. તેજસભાઈએ તેમની નજીક જઈને કહ્યું, ચૂપકેથી મારી સાથે આવો. ભાઈ તેમને પાછળની બારી તરફ લઈ ગયા, જેની પાસે જ બેડ હતો, જ્યાં સોનાલી બેફિકર બેઠી હતી. પિતાજી પોતાની વહાલી પત્નીની વાતો પોતાના કાને સાંભળવા લાગ્યા. તે કહી રહી હતી, મોહિત, મને ખોટી ન સમજતો. તારી પાસેથી છૂટાછેડા મેળવીને મને બહુ દુઃખ થયું છે અને આ માણસ સાથે લગ્ન કરીને મેં બહુ મોટી ભૂલ કરી છે. મને મારા બાળકોની બહુ યાદ આવે છે. બાળકો વગર મારા આત્માને શાંતિ નથી. કાશ હું ઉડીને તમારી પાસે પહોંચી શકતી. હવે ભૂલ કરી બેઠી છું તો આ મુસીબતમાંથી જાન છોડાવવી પણ મુશ્કેલ છે. આ વાતો સાંભળીને તેજસભાઈનો જીવ થયો કે સોનાલીને ખતમ જ કરી નાખી. જેણે પોતાના બાળકોને પણ બરબાદ કર્યા અને અમારી માને પણ અમારાથી અલગ કરી દીધી. આ વાતો સાંભળીને મારા પિતાનું દિલ પણ ખરાબ રીતે તૂટી ગયું હતું. તે આટલા દુઃખી થયા કે તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેજસભાઈએ ગમે તેમ કરીને તેમને સંભાળીને પોતાના રૂમમાં અને પછી ધાબા પર લઈ ગયા. તે પિતાજીને કહી રહ્યા હતા, પિતાજી, તમે માને રાતના સમયે ઝઘડો કરવા અને આવાજ કરવાની સજા આપી હતી. હવે તમે આની સાથે અડધી રાત્રે ઝઘડો ન કરશો? નહીં તો પાડોશીઓ જાગી જશે. જે કરવું હોય તે સવારે કરજો. સવાર સુધી તેઓ જાગતા રહ્યા. ભાઈ પણ તેમની સાથે રહ્યા. મેં આંગણામાં મારી પથારી પર જાગતા રહીને રાતનો બાકીનો હિસ્સો વિતાવ્યો. આજે મને મારી માની બહુ યાદ આવી રહી હતી. આ પછી મારા પિતાજીએ સોનાલીને છૂટાછેડા આપી દીધા અને તે એકલા રહી ગયા. જોકે તેને બહુ પ્રેમ કરતા હતા, પણ તેના આટલા મોટા દગાને સહન ન કરી શક્યા. તે છૂટાછેડા લઈને તેના ભૂતપૂર્વ પતિ અને બાળકો પાસે જતી રહી. મોહિત સાથે ફરી લગ્ન કરીને તેણે તો પોતાનું ખોવાયેલું ઘર અને બાળકો પાછા મેળવી લીધા. પણ મારી માં હવે અમારા ઘરે પાછી ફરી શકતી નહોતી, કારણ કે તેમના લગ્ન
બીજા કોઈ સાથે થઈ ગયા હતા. પિતાજીને હવે મારી માની કદર થઈ. હવે તે પસ્તાતા હતા. પણ કહેવાય છે ને કે હવે પસ્તાવો કરવાથી શું ફાયદો જ્યારે ચકલીઓ ખેતર ચણી ગઈ. અમે ક્યારેય મા પાસે જતા, 2-4 દિવસ રહીને ફરી પિતાજીના ઘરે આવી જતા. આ રીતે બંને આ બાજુ આવવા જવાનું ચાલુ હતું. અમારા સાબકા પિતા બહુ શરીફ માણસ હતા. તેમણે આજ સુધી ક્યારેય અમને જોઈને કપાળ પર કરચલી નથી આવવા દીધી. ઉલટાનું હંમેશા સારી રીતે મહેમાન ગતિ કરતા. માને અમને મળતા ક્યારેક રોક્યા નહીં. અમે પણ છેલ્લા શ્વાસ સુધી મા અને પિતા બંનેનું ધ્યાન રાખ્યું. પિતાજીના અવસાન પછી મા અમારા ઘરે આવીને રહેવા લાગી. મેં મારો અભ્યાસ પૂરો કર્યા પછી શિક્ષણ ક્ષેત્ર કારકિર્દી બનાવી. માએ અમને બંને બહેનોને પોતાના હાથે વળાવી. લગ્ન પછી હું થોડો સમય મારા સાસરીમાં સાસુ સસરા સાથે રહી. પછી અમે એક નવું મકાન ખરીદ્યું. અહીં અમારો પનારો એક અજીબો ગરીબ પરિવાર સાથે પડ્યો. આ અમારા પાડોશી હતા. આ પરિવારમાં માત્ર 2 જ લોકો હતા. પતિનું નામ ચિરાગ અને પત્નીનું નામ નેના હતું, જે એક હોસ્પિટલમાં નર્સ હતી. જલ્દી જ ખબર પડી ગઈ કે તેમની છાપ સારી નથી. તેથી મારા પતિએ કહ્યું કે તેમની સાથે બહુ હળવા મળવાનું રાખવાનું નહીં. વિસ્તારવાળાઓએ જણાવ્યું કે ચિરાગ અવારનવાર ઘરમાં પાર્ટીઓ કરે છે અને પોતાના મિત્રોને બોલાવે છે, પરંતુ મોહલ્લાવાળા તેમાં સામેલ થતા નથી. ચિરાગનું વ્યક્તિત્વ આકર્ષક હતું. તે ઊંચો, સુઘડ કપડાં પહેરનારો અને પ્રભાવશાળી હતો. પોતાની ખામીઓ છતાં તે શહેરના કેટલાક અમીર અને પ્રતિષ્ઠિત લોકોના માનીતો હતો. તેની પત્ની નેના પણ મળતાવળી અને હસમુખી હતી, પણ મેં અનુભવ્યું કે વિસ્તારવાળા તેનાથી અંતર રાખતા હતા. પહેલી મુલાકાતમાં તે કોઈનું પણ દિલ જીતી લેતી. કેટલાક લોકો તેનાથી પ્રભાવિત થઈ જતા, જ્યારે કેટલાક ઘરવાળાની ના હોવાની તેને મળતા અચકાતા હતા. પહેલા તો અમે ચિરાગને જ શંકાની નજરે જોતા હતા, પણ પછી સાંભળ્યું કે તેની પત્ની પણ તેવી જ છે. જોકે જ્યારે તે મને સ્ટોર પર મળી ત્યારે બહુ સભ્યતાથી વર્તી, જાણે વર્ષોથી જાણતી હોય. પતિની ના હોવાથી મેં તેની સાથે કોઈ સંબંધ વધાર્યો નહીં. મારા પિતાના વિસ્તારમાં મારી એક સહેલી હતી, જેનું નામ વિભા હતું. તે પહેલા અમારી સ્કૂલમાં ભણાવતી હતી. પછી તેની બદલી બીજી સ્કૂલમાં થઈ ગઈ. વિભા ઘરની પરિસ્થિતિથી પરેશાન અને પતિની સતાવેલી હતી. તેના પતિને પોતાની ઓફિસની એક સહકર્મી સાથે અફેર હતું, જે પછીથી વધી ગયું હતું. હવે તે મોટા ભાગનો સમય તેની સાથે જ વિતાવતો અને ઘરે ઓછો આવતો. તેણે તે છોકરી માટે અલગ ફ્લેટ પણ રાખ્યો હતો. વિભા બીમાર રહેવા લાગી અને સ્કૂલમાંથી રજાઓ લઈ લીધી. ઘણા ડોક્ટરોને બતાવ્યો, પણ બીમારી સમજાય નહીં. આખરે તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી. તે જ હોસ્પિટલમાં તેની મુલાકાત નેહા નામની એક નર્સ સાથે થઈ, જેની ડ્યુટી તે જ વોર્ડમાં હતી. નેહાએ વિભાની બહુ સંભાળ રાખી અને પોતાની સેવા અને મીઠા સ્વભાવથી તેનું દિલ જીતી લીધું. ધીરે ધીરે બંનેમાં મિત્રતા થઈ ગઈ. વિભા સાજી થઈને ઘરે આવી ગઈ, પણ તેમની મિત્રતા વધુ. હવે નેહા નર્સ અવારનવાર વિભાના ઘરે આવતી જતી. બંને સાથે જમતા અને રજાઓમાં ફરવા જતા. નેહા પરણેલી હતી અને સુખી લાગતી હતી. વિભાએ જણાવ્યું કે નેહાએ તેને ઘણી વાર પોતાના ઘરે બોલાવી. એક દિવસ તે તેના ઘરે ગઈ, જ્યાં નેહાએ તેની ખૂબ આગતા સ્વાગતા કરી અને પોતાના પતિ રાજેશ સાથે પણ મુલાકાત કરાવી. હવે વિભા અવારનવાર નેહાના ઘરે જવા લાગી. નેહા અવારનવાર રાજેશ અને વિવાને બેસાડીને પોતે કિચનમાં રસોઈ બનાવતી. વિભાને ત્યારે ખબર નહોતી કે નેહાનો પતિ કેવો માણસ છે અને જેને તે મિત્ર સમજી રહી છે તે કેટલી મોટી ધોકેબાજ છે. નેહાના પતિને લોકોને પોતાની વાતોમાં ફસાવવાની આવડત હતી. તે જલ્દી જ શિકારનું દિલ જીતી લેતો અને પછી એવા સંબંધો બનાવી લેતો કે પછીથી બ્લેકમેલ કરી શકે. વિભા તે દિવસોમાં બહુ દુઃખી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેણે નર્સ નેહાને પોતાના દિલની બધી વાતો કહી દીધી હતી. નેહા પોતાના વ્યવસાયના બહાને આવા જ શિકાર શોધતી હતી, જે દુઃખી કે એકલા હોય. પછી ભલે તે પ્રેમમાં દગો ખાયેલી છોકરીઓ હોય, પતિની બેવફાઈથી પરેશાન પત્નીઓ હોય, અથવા એવી છોકરીઓ જે ગરીબીને કારણે કોઈ સહારાની શોધમાં હોય. આવી મહિલાઓ સાથે નેહા નર્સની મુલાકાત થતી. તે તેમને પોતાની દોસ્તીની જાળમાં ફસાવતી અને પછી પોતાના પતિને હવાલે કરી દેતી. રાજેશ પોતાની ચાલાકી અને અનુભવનો ઉપયોગ કરીને તેમને અય્યાશ મર્દોને હવાલે કરી દેતો.
અને પોતાનું મોટું કમિશન વસૂલ કરી લેતો. આ જ એ લોકોનો ધંધો હતો. એક દિવસ વિભાએ મને જણાવ્યું કે તેને પોતાની નવી મિત્ર નેહાના પતિ સાથે પ્રેમ થઈ ગયો છે, પરંતુ હવે તે તેને પોતાની પત્નીથી છુપાઈને મળવા માટે મજબૂર કરે છે. મેં તેને સમજાવી, વિભા, ભગવાનને ખાતર આ વિચારો છોડી દે. તું પરણેલી છે અને નેહા પણ પરણેલી છે. વળી આખરે તે તારી સહેલીનો પતિ છે. શું તું તારા પતિ અને સહેલીને દગો દઈશ? આ કેટલો મોટો પાપ છે. આવું ન કરતી અને રાજેશ સાથે સંબંધ તોડી નાખ. વિભાએ મારી વાતો ધ્યાનથી તો સાંભળી, પરંતુ તેનું પાલન ન કર્યું. જાણે રાજેશ કઈ રીતે આ છોકરીઓને પોતાની વાતોમાં ફસાવી લેતો હતો. જ્યારે વિભા તેની જાળમાં પૂરી રીતે ફસાઈ ગઈ, ત્યારે તેણે પોતાની 2 વિશ્વાસુ સહકર્મીઓને આ મુસીબત વિશે જણાવ્યું. તેમાંથી એક હું પણ હતી. અમારા સાથીઓમાં કાનાફૂસી તો થતી હતી, પણ કોઈને ખબર નહોતી કે તેનો મામલો કોની સાથે છે. એક દિવસ જ્યારે હું ગાડીમાં મારા પતિ સાથે બાજાર શોપિંગ માટે ગઈ, ત્યારે ત્યાં મેં વિભાને એક પ્લાઝાની સામે કોઈકની રાહ જોતી જોઈ. થોડી વાર પછી ત્યાં એક વ્યક્તિ આવ્યો, જેની સાથે બીજા 2 પુરુષો પણ હતા. તે વ્યક્તિએ વિભાને ગાડીમાં બેસવા કહ્યું અને તે તેમની સાથે જતી રહી. હું દંગ રહી ગઈ કે આખરે વિભા કેવા ચક્કરમાં પડી ગઈ છે. આના ઘણા દિવસો પછી તે મને મળી, પણ તે બહુ ઉદાસ અને ખરાબ હાલતમાં હતી. તેણે મને કહ્યું, રીતા, તે સાચું કહ્યું હતું. રાજેશનો પ્રેમ જૂઠો હતો. તેણે મને દગો દીધો અને એક દિવસ વિશ્વાસ અપાવીને બીજા પુરુષોના હવાલે કરી દીધી. તે ઘટિયા માણસ આવી જ રીતે શરીફ કુટુંબની ઇજ્જતની હરાજી કરે છે. ન જાણે કેટલાય મજબૂર પિતાઓની પગડીઓ તે જાલિમે પગ તળે કચડી હશે. તેણે એ છોકરીઓનો પણ પીછો કર્યો જે તેના હાથમાં ના આવી અને જેમના માટે માતા પિતાની ઇજ્જત જ સર્વસ્વ હતી. ત્યારે તે જાલિમે તેમને બદનામ કરવામાં કોઈ કસર ન છોડી. વિભાએ રડતા રડતા આગળ જણાવ્યું, મારું દુર્ભાગ્ય હતું કે મેં તેના પર પૂરો વિશ્વાસ કર્યો. તેણે મારી અસાવધાનીનો ફાયદો ઉઠાવીને કેટલીક એવી તસવીરો પાડી લીધી જેના આધારે હવે તે મને બ્લેકમેલ કરે છે. તે મને ખોટા રસ્તે ચાલવા મજબૂર કરે છે અને ન ઈચ્છવા છતાં મારે તેનો હુકમ માનવો પડે છે. આ સાંભળીને મને બહુ દુઃખ થયું. વિભા બહુ પરેશાન હતી. સ્કૂલમાં તેની રજાની અરજીઓ વારંવાર આવતી હતી, જેનાથી તે આખા સ્ટાફની નજરમાં આવી ગઈ હતી. પ્રિન્સિપાલ પાસેથી પણ તેની વાતો સાંભળવી પડતી હતી. આ જ કારણે તેણે સ્કૂલમાંથી પોતાની બદલી કરાવી લીધી. હવે તેનો સંપર્ક કરવો શક્ય ન રહ્યો. આગળ શું થયું તે રાજેશની ચંગુલમાંથી નીકળી શકી કે નહીં તેના વિશે મને કાંઈ ખબર ન પડી શકી. થોડા મહિના પસાર થયા કે મને એક હૃદય હચમચાવી દે તેવા સમાચાર મળ્યા. મારી નાની બહેનને જણાવ્યું કે વિભાનું અવસાન થઈ ગયું છે. મને વિશ્વાસ જ નહોતો આવતો. બહેને આગળ જણાવ્યું, બહેન, તેના ઘરના સભ્યોએ કોઈને તેનો છેલ્લો ચહેરો જોવા સુદ્ધા ન દીધો. લાશ ઘરે લાવતા જ તરત અંતિમ સંસ્કાર કરી દીધા. મેં પૂછ્યું કે તેનું મૃત્યુ કેવી રીતે થયું? તે કહેવા લાગી, તેની મા બધાએથી કહેતી હતી કે તે સ્કૂલથી ડ્યુટી કરીને પાછી ફરી રહી હતી ત્યારે અકસ્માતમાં તેનું મોત થયું. લાશની હાલત બહુ ખરાબ હતી, તેથી કોઈને બતાવવામાં આવી નથી, પરંતુ મને ખબર નહોતી કે હકીકત શું હતી. આ મને ત્યારે ખબર પડી જ્યારે હું તેની એક સહેલી રુચિને મળી. એક દિવસ બાજારમાં મને રુચિ મળી, જે મારી પણ પરિચિત હતી. વાતો વાતોમાં વિભાનો ઉલ્લેખ આવ્યો તો મેં દુઃખ વ્યક્ત કર્યું કે અકસ્માતમાં તે ચાલી ગઈ. ત્યારે રુચિ દંગ રહી ગઈ અને પછી બોલી, શું કહ્યું? તેની સાથે બહુ જુલુમ થયો છે. તેણે મને પોતાનો નંબર આપ્યો અને કહ્યું કે ઘરે જઈને વાત કરશે. એક દિવસ મેં તેને ફોન કર્યો ત્યારે ખબર પડી કે રુચિ પણ વિભાની જેમ ભટકી ચૂકી હતી. રુચિએ જણાવ્યું, મને વિભાએ નેહા સાથે મેળવી હતી અને પછી તેના પતિએ મને પોતાની જાળમાં ફસાવી લીધી. તે મારા પર ખૂબ પૈસા ખર્ચતો હતો, એટલે મને પણ સારું લાગવા માંડ્યું. હું મારી મુલાકાતો વિભાથી પણ છુપાવતી હતી અને નોકરીના બહાને રાજેશ સાથે હોતી હતી. તેણે 2 મહિના પછી મને એક મોટા ઓફિસર પાસે મોકલી અને કહ્યું કે આ તમારી મનગમતી બદલી કરાવી દેશે. મારી બદલી તો થઈ ગઈ, પણ તે ઓફિસરે મને ક્યાંય ન છોડી. વિભા વિશે તેણે જણાવ્યું, તે સવારે સ્કૂલ ગઈ હતી પણ સાંજે સુધી પાછી ના આવી. ઘરના સભ્યોએ મારો સંપર્ક કર્યો તો મેં તેમને નેહા નર્સનું સરનામું આપ્યું. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા તો નેહા ડ્યુટી પર હતી, પણ તેનો પતિ રાજેશ ત્યાં હાજર હતો. રાજેશે નાટક કર્યો કે તે તપાસ કરાવશે,
બાદમાં તેણે જણાવ્યું કે વિભા ફલાણી જગ્યાએ છે અને મરવા પડી છે. તે કેટલાક ગલત લોકોના હાથે ચડી ગઈ છે. જ્યારે માતા પિતા તે મકાન પર પહોંચ્યા ત્યારે વિભા પોતાના છેલ્લા શ્વાસ લઈ રહી હતી. કેટલાક બદમાશોની દરીદગીને કારણે તે અધમુઈ થઈ ગઈ હતી. તેના શરીર પર ઠેર ઠેર ઘાના નિશાન હતા. તેને મોતના દુઃખમાં ધકેલનારાઓ ગાયબ થઈ ગયા હતા. પોતાની બદનામીના ડરથી વિભાના ભાઈ અને પિતા તેને ચાદરમાં લપેટીને ઘરે લઈ આવ્યા. ઘેર પહોંચતા જ તેનો શ્વાસ રૂંધાઈ ગયો. ઘરની સ્ત્રીઓએ ચૂપચાપ તેને સ્નાન આપ્યું અને કપડાં પહેરાવી તૈયાર કરી. વિભાનો પતિ પોતાની પ્રેમિકા સાથે ફરવા નીકળેલો હતો, તેથી તેના પર પણ આ રહસ્ય ન ખુલ્યું અને તે આજે પણ આને અકસ્માત જ સમજે છે. વિભાના અંત વિશે સાંભળીને મારું હૃદય ભરાઈ આવ્યું. એક દિવસ રુચિ મારા ઘરે આવી. સંજોગો વસાત તે જ સમયે અમારો પડોશી ચિરાગ ઘરની બહાર નીકળ્યો. રુચિ તેને જોતા જ ગભરાઈ ગઈ અને પૂછ્યું, આ કોણ છે? મેં કહ્યું, પાડોશી છે. તેણે પૂછ્યું, શું તેનું નામ રાજેશ છે? મેં કહ્યું, ના, આ ચિરાગ છે અને તેની પત્ની નેના નર્સ છે. નેહા ગભરાઈને બોલી, આ જ તો રાજેશ છે, આ ચિરાગ નથી. હું હેરાન રહી ગઈ. રુચિએ કહ્યું, કદાચ તેણે મને ખોટું નામ બતાવ્યું હશે. જે ઘરમાં તેઓ વિભા અને મને બોલાવતા હતા તે કોઈ બીજું ઘર હતું. બની શકે કે તેમના બે ઘર હોય, એક શરીફ માણસોની જેમ રહેવા માટે અને બીજું પોતાના કાળા કારનામાઓ માટે. રુચિ એટલી ડરી ગઈ કે તે જ જમ્યા વગર જ જલ્દી ચાલી ગઈ. બાદમાં મને વિસ્તારની બીજી સ્ત્રીઓ પાસેથી પણ ખબર પડી કે નેનાએ જ નિર્દોષ છોકરીઓને ફસાવીને પોતાના પતિ સાથે મેળવતી હતી. મને વિશ્વાસ નહોતો આવતો કે કોઈ પત્ની પોતાના પતિ માટે બીજી સ્ત્રીઓ શોધવામાં મદદ કેવી રીતે કરી શકે. પરંતુ વિભા અને રુચિના રૂપમાં મારી પાસે આનો પુરાવો હતો. મેં મારા પતિને રાજી કર્યા કે આપણે આ ઘર વેચીને ક્યાં બીજી ચાલ્યા જઈએ, કારણ કે અહીંનો પાડો સારો નથી. માણસ પોતાના મિત્રોની સાથે સાથે પોતાના પાડોશીઓથી પણ ઓળખાય છે. આજે અમારા બાળકો નાના છે, કાલે મોટા થશે તો તેમના પર પણ ખરાબ અસર પડશે. આજ વિચારીને અમે મકાન બદલી નાખ્યું. આજે પણ નવાઈ લાગે છે કે આપણી આસપાસ કેવા કેવા લોકો રહે છે. શરીફાઈ કોઈના મોઢા પર નથી લખી હોતી. ચિરાગ અને નીના જેવા લોકો પણ શરીફોના વિસ્તારમાં જ રહે છે. ભગવાન પાસે પ્રાર્થના છે કે તે આપણને આવા લોકોથી બચાવે અને સૌના સંતાનોને સાચો માર્ગ બતાવે. મિત્રો, ક્ષણિક સુખ કે લાલચમાં આવીને લીધેલું એક ખોટું પગલું આખા પરિવારની ખુશીઓ અને ઇજ્જતને બરબાદ કરી શકે છે. સાચો સંબંધ એ છે જે તમને સન્માન આપે, નહીં કે જે તમને પાપ કે બદનામીના રસ્તે લઈ જાય. હંમેશા યાદ રાખો કે પસ્તાવા કરતા સાવચેતી સારી. તો મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી? કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો. આવી જ નવી રસપ્રદ વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમારી અમારી કોઈ પણ વાર્તા ચૂકશો નહીં. આપણે ફરી મળીશું એક નવી વાર્તામાં. ધન્યવાદ.